હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે સુરતમાં ગણપતિ બાપા જોવા માટે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો બધા લોકોને દર્શન કરાવવાનું છે. તો એ સુધી બ્લોકમાં જોડાયા રહેજો. જે ઘણા બધા ગણપતિ બાપા છે ને બધાના દર્શન આપણે કરવાના છે. તો એ સુધી બ્લોકમાં બનાવી. બાપા જોવા આવ્યા છે ને ટ્રાફિક બહુ છે ને ગરમી પણ બહુ વધારે થાય છે, પણ ડેકોરેશન છે બહુ મસ્ત થઈ છે. લાઇટિંગ ને એવું બધી વસ્તુ છે ને મજા આવે. આયુષ
મિત્રો તમે ગણપતિ બાપાના દર્શન કર્યા. અહીંયા સુરતની અંદર અમારે ડેકોરેશન એવું ગણપતિ બાપાનું બહુ સારું હોય ને જોવાલાયક સ્થળ એવું બધું હોય તો બ્લોકમાં એમ સુધી બના રહેજો ને જે આપણે આગળ ગણપતિ બાપાના હજી દર્શન આપણે કરવાના છે. આપણે ભાઈબંધની વાટ જોઈને ઊભા હતા ને ભાઈબંધ વરાસાથી અત્યારે પહોંચી ગયા છે. તો તમે ગણપતિ બાપા આગળ તો જોયા કે નથી જોયા? આગળ જોઈએ ને આપણે ભાગોળમાં જોયા આપણે. આવીએ છે ને ભાગોળ ગયા હતા ત્યાંથી ગણપતિ બાપા જોતા જોતા આવ્યા છે આ બાજુ. હવે બધે હારે પછી આગળ જવાના છીએ ને અહીંયા આગળ છે ને સોનાના ગણપતિ બાપા છે તો આપણે જોવા જવાના છે ને બ્લોક એન્ડ સુધી તમે બના રહેજો તો બધા મિત્રોને હું દર્શન કરાવવાનો છું. બાકી જે ડેકોરેશન છે ને એ જોવાની મજા આવે છે. લાઈટિંગ વાળું તમને કેવું લાગ્યું ડેકોરેશન? એક નંબર ડેકોરેશન હતો કે ભાગોળમાં. તમે ખરેખર અહીંયા સુરત આવો ગણપતિ ઉત્સવમાં એટલે ભાગોળ તમારે જોવા જવાનું જરૂરિયાત છે. પૂરું તમે જઈ શકો છો ભાગોળ. એટલે ભાઈ ટ્રાફિક બહુ છે અહીંયા. ટ્રાફિક તો તમે જુઓ આખો રોડ છે ને બ્લોક થઈ ગયો છે ને માંડ અત્યારે ટ્રાફિક હલવું પડ્યું છે ને હવે જવાનું છે આપણે આગળ બ્લોક એન્ડ સુધી તમે બનાવી. મિત્રો આપણે અત્યારે ડાળિયા શેરીમાં આવ્યા છીએ ગણપતિ બાપા જોવા માટે. તો મને કમેન્ટ કરીને કહેજો કે ડાળિયા શેરીના ગણપતિ બાપા કેવા તમને લાગ્યા ને દર્શન ખાસ કરીને તમને કરજો ને કમેન્ટમાં મને કહેજો. આ શેરીમાં આવ્યા ને તો ડેકોરેશન બહુ જોરદાર છે. ઉપર તમે જો તો લાઇટિંગ વાળા પતંગિયા ગોઠવા છે અને મજા આવે છે. અને આગળ અમારા પ્રિન્સભાઈ હાલ્યા જશે મોબાઈલનું શૂટિંગ કરતા કરતા. મેં કીધું તમે આગળ જાઓ ને તો હું હાલ્યો આવું છું શૂટિંગ કરતો કરતો. જો મિત્રો જે લાઇટનું ડેકોરેશન કર્યું છે ને તમે જો કેવું સરસ મજાનું લાઇટિંગથી ડેકોરેશન કરેલું છે. અને અહીંયા દર્શન કરવા હોય ને તો લાઇનમાં રહેવાનું છે. તમે જો લાઇન તો બહુ મોટી છે તો લાઇનમાં રહીશું ત્યારે આપણેથી દર્શન થશે. અને લાઇન બહુ લાંબી છે અહીંયા તો લાઇનમાં રહેવું. લાઇનમાં ઊભા રહ્યા નથી માંડ દર્શન કરવાનો વારો આવી ગયો છે. એ આપણે તમે જોઈ શકો છો લાઇટિંગનું જે ફૂલ ઝાડ ને બધું ડેકોરેશન કર્યું છે એ ને સામે મંદિર બનાવ્યું છે.
મિત્રો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ થાય છે અને અમારા ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. ટાટા બાય બાય.